નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ધોરણ 7 યુનિટ 2 ઇંગ્લિશ વિષયનું જે છે નવું પુસ્તક આવ્યું છે એનું આપણે યુનિટ 2 ની અંદર આપણે જે આ પહેલી કવિતા છે બરાબર એ આપણે જોવા જઈ રહ્યા છે. એનું ટાઇટલ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. ફેર્સ એટલે મિત્રો થાય છે મેળાઓ, એન્ડ એટલે અને ફેસ્ટિવલ્સ એટલે તહેવારો. મેળાઓ અને તહેવારો એવો પાર્ટ છે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ભારત છે એ સંસ્કૃતિ અને ઉત્સવોનો દેશ છે અને આપણા દેશની અંદર જે સંસ્કૃતિ છે એ ખૂબ જ સમૃદ્ધ છે. બરોબર, આપણે સૌ જાણીએ છીએ તેમ કે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ તહેવાર મનાવવામાં આવે છે, અલગ અલગ મેળાઓ હોય છે, એની પાછળનું કોઈ પણ કારણ હોય છે, મહત્વ હોય છે. તો એની જે વાત છે આજે આપણે આ પાઠની અંદર જોવા જઈ રહ્યા છે. બટ બિફોર ઇટ મિત્રો, જો અમારી ચેનલ પર નવા હો તો આવા વિડીયો જોવા માટે ચોક્કસથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવે તો ચોક્કસથી એને લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે શેર કરજો અને તમારા કમેન્ટ આપવાનું ભૂલશો નહીં, જેથી અમને પ્રોત્સાહન મળે. સો હિયર વી ગો મિત્રો. ધ ટાઇટલ ઓફ ધ યુનિટ 2 પોએમ ઇઝ ફેસ્ટિવલ્સ. બરોબર, જે કવિતા છે એનું નામ છે ફેસ્ટિવલ્સ, તહેવારો. એની અંદર આપણે પહેલી લીટી જોઈએ તો અહીંયા જો તહેવારોના ચિત્ર આપ્યા છે મિત્રો બાજુમાં. ઓકે, ધ ફર્સ્ટ લાઇન ઓફ ધ પોએમ ઇઝ ફોર કલ્ચર્સ, રિલિજન્સ ઓર ફોર સિઝન્સ. બરોબર, ફોર એટલે મિત્રો થાય છે માટે, કલ્ચર્સ એટલે થાય છે સંસ્કૃતિ, સંસ્કૃતિ માટે. પછી છે રિલિજન્સ. બરોબર, રિલિજન્સ એટલે થાય છે ધર્મ, એટલે કે ધર્મ માટે. ઓર એટલે થાય છે અથવા. ફોર એટલે માટે, સિઝન્સ એટલે ઋતુઓ. એટલે કે તહેવારો શેના માટે હોય છે? કાં તો આપણી સંસ્કૃતિ માટે હોય છે, આપણા ધર્મ માટે હોય છે, અથવા તો ઋતુઓ માટે હોય છે. ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ. ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, આર એટલે છે, ફોર એટલે માટે, મેની એટલે ઘણા બધા, રીઝન્સ એટલે કારણો. ઘણા બધા કારણોને માટે તહેવારો ઉજવાય છે અથવા તો તહેવારો લોકો મનાવે છે ઘણા બધા કારણોથી. શું કહે છે આગળ જુઓ? ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપરબ. ઈદ આપણે સૌ જાણીએ છીએ તહેવાર છે, દિવાળી પણ તહેવાર છે, ક્રિસમસ પણ તહેવાર છે, એન્ડ ગુરુપરબ ઇટ ઇઝ ઓલ્સો અ ફેસ્ટિવલ, એ પણ એક તહેવાર છે. શું કહે છે આગળ જુઓ? કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ. બરોબર, કલ્ચરલ એટલે મિત્રો કહેવાય છે અહીંયા જે સાંસ્કૃતિક વારસો છે, બરોબર, અથવા તો સાંસ્કૃતિક તહેવારો છે. કલ્ચરલ એટલે સાંસ્કૃતિક, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, સ્પ્રેડ એટલે ફેલાવે છે અથવા તો વહેંચવું છે. શું આપે છે? લવ, પ્રેમ આપે છે, સ્નેહ આપે છે, લાગણી આપે છે. આ જે બધા તહેવારો છે એ આપણે એકબીજા સાથે જ્યારે મનાવીએ છીએ ત્યારે એની સાથે સાથે આપણને તેમાંથી લાગણી મળે છે, પ્રેમ મળે છે, હૂંફ મળે છે, એવું અહીંયા કહેવા માંગે છે. એના પછી જો એના પછીના સ્ટેન્જામાં શું કહે છે? લેટ્સ સી. હોલી, બૈસાખી, પોંગલ, ઓનમ. આ પણ તહેવારોના નામ છે મિત્રો. હોળી, બૈસાખી, પોંગલ અને ઓનમ આ પણ તહેવારોના જ નામ છે ચારે ચાર. હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. હવે હાર્વેસ્ટ, બરોબર, જ્યારે પાક એકદમ ઉગી જાય છે ત્યારે એની લણણી કરવામાં આવે છે, બરોબર, કાપવામાં આવે છે, એને હાર્વેસ્ટ કહેવાય મિત્રો. એનો પણ એક તહેવાર હોય છે. ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. ફાર્મર એટલે કે ખેડૂતોનો, ફન એટલે આનંદનો. એ સમયે ખેડૂતના આનંદનો દિવસ હોય છે જ્યારે એને પાકની લણણી કરવાની હોય છે, કાપવાનો હોય છે ત્યારે. ઓકે, શું કહે છે એની પછીની લીટીમાં? બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તીજ પણ તહેવારો છે. વસંત પંચમી, સંક્રાંતિ આપણે જે ઉત્તરાયણ આપણે ઉજવીએ છીએ, લોહરી, તીજ, બરોબર, આ પણ તહેવારો છે. સિઝનલ ફેસ્ટિવલ ટેલ અસ ટુ પ્લીઝ. સિઝનલ આ જે છે એ ઋતુચક્ર પ્રમાણે આવતા તહેવારો છે, બરોબર. જ્યારે ઋતુઓ બદલા છે ત્યારે અલગ અલગ તહેવારો આવે છે. વસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તીજ આ ઋતુઓના તહેવારો કહેવામાં આવે છે મિત્રો. અને શું કરે છે? સિઝનલ ફેસ્ટિવલ્સ આ ઋતુઓના તહેવારો ટેલસ, ટેલસ એટલે જણાવે છે આપણને અથવા તો આપણને કહે છે. શું કહે છે? ટુ પ્લીઝ. પ્લીઝ એટલે મિત્રો અહીંયા રહેવા દો નહીં થાય, મહેરબાની કરીને નહીં થાય, પણ આનંદ આપે છે. આ જે ઋતુઓના તહેવારો છે આપણને ચોક્કસથી આનંદ આપે છે અને આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ તહેવારો હોય એનાથી આપણને ચોક્કસથી આનંદ મળે છે. એના પછી જો નેક્સ્ટ શું કહે છે? નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ. નેશનલ એટલે રાષ્ટ્રીય, ફેસ્ટિવલ્સ એટલે તહેવાર. જે રાષ્ટ્રીય તહેવાર છે એ શું છે? આપણું ગૌરવ છે.
અવર એટલે આપણું, પ્રાઇડ એટલે ગૌરવ. રાષ્ટ્રીય તહેવારો છે આપણું ગૌરવ છે. દે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ. દે આર એટલે કે તેઓ, સેલિબ્રેટેડ એટલે ઉજવાય છે, કન્ટ્રી વાઇડ એટલે દેશવ્યાપી, એટલે આખા દેશભરમાં ઉજવાય છે. જે રાષ્ટ્રીય તહેવારો હોય છે આખા દેશની અંદર ઉજવાય છે મિત્રો. એના પછી નેક્સ્ટ શું કહે છે જો, ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર્સ. ગિફ્ટ્સ ભેટો થાય છે, ગ્રીટિંગ્સ એટલે શુભેચ્છાઓ થાય છે, સ્વીટ્સ એટલે મીઠાઈઓ થાય છે, એન્ડ ફેર્સ એટલે મેળાઓ થાય છે. ભેટ અને શુભેચ્છા, મીઠાઈઓ અને મેળા. ફેસ્ટિવલ્સ ટેલ અસ હાઉ મચ પીપલ કેર. ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, ટેલ અસ એટલે આપણને જણાવે છે, હાઉ મચ એટલે કેટલું, પીપલ એટલે લોકો, કેર, કેર એટલે મિત્રો અહીંયા થાય છે દરકાર અથવા તો ભાવ છે, લાગણી છે, એ લોકો કેટલી લાગણી છે એ તહેવારો દ્વારા દર્શાવે છે. આઈ હોપ કે તમને આ કવિતા સારી રીતે સમજાઈ હશે મિત્રો. બરોબર, આ કવિતા જો તમને પસંદ આવી હોય તો ચોક્કસથી આ વિડીયોને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો. અને નેક્સ્ટ આપણા વિડીયોની અંદર આપણે જે આ ચેપ્ટર છે, પાર્ટ છે ફેર્સ ઓફ ગુજરાત, એ આપણે ભણશું. અને જો અન્ય વિડીયો તમારે જોવા હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તેમાં જઈને તમે જોઈ શકો છો. આ ચોક્કસથી મિત્રો તમારી કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો. થેન્ક યુ સો મચ.